મિત્રો તમે અમદાવાદમાં લિવિંગ માટે 8 કરોડ રૂપિયા સ્પેન્ડ કરો ને તો તમને લિવિંગ માટે કેવું સરસ મજાનું ડુપ્લેક્સ મળે ને એ આજે હું તમને બતાવવાનો છું. અહીંયાથી તમારી વાસ્તુ કમ્પ્લીટ એન્ટ્રી થઈ જવાની છે. એન્ટર થતાની સામે તમને સામે જાયન્ટ 2 લિવિંગ રૂમ મળી રહેવાના છે. એક્ઝેક્ટ એની પાછળની સાઈડ ટોટલી R3 ઝોન છે, તમારો વ્યૂ ઓપન રહેવાનો છે અને ટોટલ ગ્લાસ પસાર છે એટલે તમને નેચરલ લાઇટ ફૂલ ડે રહેવાની છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એને નજીકમાં તમને કોમન વોશરૂમ મળી જશે. માંથી તમે લિવિંગ રૂમથી આગળ આવતા તમને અહીંયા ફેમિલી ડાઇનિંગ મળી જવાનું છે, એ બી ડબલ હાઇટેડ. એને અટેચ તમારું કિચન આવી જશે, એકદમ વાસ્તુ કમ્પ્લીટ એલ શેપમાં. એને જોઈન તમારું જાયન્ટ એકદમ વોશયાર્ડ આવી જશે. ડાઇનિંગ થી આગળ જતા આમાં તમને નીચેના ફ્લોર પર 2 બિગ સાઇઝના માસ્ટર બેડરૂમ મળી જવાના છે, જેમાં ટોટલી તમને આખું તે ગ્લાસ ફસાડ રહેવાની છે. એક્ઝેક્ટ એની સામે તમારો બીજો માસ્ટર બેડરૂમ આવી જશે. બંને બેડરૂમ અટેચ વોશરૂમ રહેવાના છે. અહીંયા સરસ મજાની ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને જાયન્ટ બાલ્કની મળી જવાની છે, જેમાં લાઈફ ટાઈમ તમને R3 ઝોનનો ઓપન વ્યૂ રહેવાનો છે. આ લાઈફ ટાઈમ વ્યૂ રહેવાનો છે તમારા R3 ઝોનનો. તમને આ લોકેશનની વાત કરું તો થલતેજ સિલેસ સર્કલ ઉપરનું આ લોકેશન છે. અહીંયા જે બી છે ટોટલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ છે બધા. આ ટીપીમાં કોઈ પણ જગ્યાએ અફોર્ડેબલ હાઉસિંગ કે કંઈ નથી, એટલે એકદમ લક્ઝરિયસ ટીપી છે આ. ચાલો હું તમને ફર્સ્ટ ફ્લોર વિઝિટ કરું. આ ફર્સ્ટ ફ્લોર આવી ગયો. ફર્સ્ટ ફ્લોર ઉપર ટોટલ 3 બેડરૂમ છે. એમાંથી જે આ બેડરૂમ છે ને એ મારો ફેવરેટ બેડરૂમ છે, કારણ કે આવો બેડરૂમ મેં ક્યારેય નથી જોયો. તમે જોઈ લો, ટોટલી તમે એક આઉટ કન્ટ્રીમાં હોય ને એ રીતનો આખો વ્યૂ રહેવાનો છે. એમાં પણ અટેચ તમને વોશરૂમ મળી જશે. એને એકદમ અટેચમાં તમને બાલ્કની પણ મળી જવાની છે. બીજા 2 બેડરૂમ તમને અહીંયા મળી જવાના છે. આ આવી ગયો તમારો 4th બેડરૂમ. આ આવી ગયો તમારો 5મો બેડરૂમ. મિત્રો 6645 સ્ક્વેર ફીટનો આ ડુપ્લેક્સ રહેવાનો છે, જેનો વ્યૂ બી છે એ લાઈફ ટાઈમ ઓપન વ્યૂ રહેવાનો છે. સોસાયટીની અંદર ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ છે, એકદમ નવું બિલ્ડિંગ છે, બરાબર. વધારે માહિતી માટે અને બેસ્ટ રેટમાં ડીલ કરવા માટે અને આ પ્રોપર્ટી વિઝિટ કરવા માટે આજે જ A1 સ્પેસનો સંપર્ક કરો. થેન્ક યુ.